માંડવીમાં 18 દિવસ પહેલા મહિલા પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાખવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ મામલે સત્તાધારી પક્ષ ગુનેગારોને છાવરી રહી હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા થઈ રહ્યો છે। ત્યારે આ પીડિત પરિવારની મુલાકાતે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ સહિતના આગેવાનો આવ્યા હતા અને તંત્રને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું। જો 72 કલાકમાં આરોપીઓને નહીં પકડવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી લાલજી પટેલે આપી છે। ઉલ્લેખનીય છે કે ગારિયાધારના માંડવી ગામે 1 ડિસેમ્બરે મહિલા પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરાઈ હતી। एसपीजी ने अमे मुलाकात लई जो परिवार ने सांत्वना आपवा माटे अमे आव्या छीए कि एसपीजी द्वारा जो 72 कलाकनी अंदर जो आ सरकार द्वारा जे पण गुनेगारो होय जे पण समाजना होय एने जो न्याय मळीने कड़क सजा करवामां नहीं पकड़वामां नहीं आवे तो एसपीजी द्वारा आज भावनगरनी अंदर तालुका वाइज जिल्ला वाइज अने समग्र पाटीदार समाजना तमाम संस्थाओं द्वारा अने एसपीजी द्वारा अमे भेगा करी अने उग्र आंदोलन करीशुं। तो अल्टिमेटम आपवानी जाणे के एसपीजी અને પાસ વચ્ચે હોડ જામી છે। ગારિયાધારની પીડિતાને ન્યાય અપાવવા એસપીજીની સાથે પાસ પણ મેદાન પડ્યું। રેશમા પટેલ સહિતના પાસના આગેવાનોએ પણ પીડિત પરિવારની મુલાકાત લીધી અને સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું। જો 48 કલાકમાં આરોપી નહીં પકડવામાં આવે તો પાસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી અપાઈ છે। અમે લોકોએ અહીંયા આજ માંડવી ગામના મેદાનમાંથી એક સરકારશ્રીને એવી ચીમકી આપીએ છીએ કે 48 કલાકમાં તમારાથી જે કાર્યવાહી થતી હોય કરો અને જેટલા પણ ગુનેગાર છે આ તમામે તમામ ગુનેગારોને જેલની પાછળ કરો અને યોગ્ય રીતે ભાવનાબેન માતુશ્રીને ન્યાય આપવા માટેના પગલાં ભરો। અને સરકારશ્રીને પણ એ જ છે કે 48 કલાક પછી જો તમે કંઈ કર્યું નથી તો અમે સમગ્ર દરેક તાલુકાએ આવેદનપત્ર આપી અને પૂરા ગુજરાતની સમગ્ર જ્ઞાતિઓને આહવાન કરીશું કે આવો અને આ ન્યાયની લડાઈમાં